રાજભા, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. ધન્યવાદ ભાઈ. રાજભા, જે રીતે આજે સતત 24 કલાકથી તમે પણ જોતા હશો સોશિયલ મીડિયા અને મીડિયામાં કે જે ગરબાની અંદર અશ્લીલતા જે ફેલાવવામાં આવી રહી છે આજના યુવાનો દ્વારા, શું કહેશો તમે આપ? બસ આ બધું હવે ઓલું કે ને દેશી ભાષામાં બગડી ધૂળ થઈ ગયા છે બધા, એટલે આના માટે કઈક કરવું પડશે. હવે તો ઉભા મોરની દેવી પડશે આમને એવું લાગે છે. આવો જે સનાતન માટે પેઢીઓની પેઢીઓ કપાઈ ગઈ હોય અને એ સનાતન દુર્ગા ઉપાસનાના દિવસોમાં નારીને નારાયણી આપણે ત્યાં કહેવામાં આવે છે, દુર્ગાના રૂપમાં જોવે છે અને એના ગરબાના નામે પરમિશન લે છે ગરબા કરવાની, અને ત્યાં આવું બધું બને એટલે આના ઉપર કંઈક કરવું પડશે પેલા. રાજભા, તમે પણ અત્યાર સુધી ઘણી બધી ગરબીઓ નવરાત્રી જોઈ છે, તમે આ પ્રકારના ક્યારેય દ્રશ્યો કે આ પ્રકારની સ્થિતિ ક્યારે જોઈ છે ખરી? ના, આવું આપણે વિચારી ન હોગી ને પહેલા. આવું તો સામું આવે ત્યારે આપણે ખ્યાલ તો આવી ગયો તો અમુક વર્ષો હમણાં અમુક વર્ષોથી કે ભાઈ આવું બધું થાય છે, સાંભળતા હોય, પણ હવે તો જાહેરમાં લાઈવમાં બધું થવા માંડ્યું, એટલે આ તો બહુ ભયંકર છે વસ્તુ છે. રાજભા, આ બધા જે આજની જે યુવા પેઢી આ કરી રહી છે એને અટકાવવા માટે શું કરવું પડશે? તો આના માટે તો ઘણું કરવું પડે પહેલા. આમાં તો બધાને સત્તા ને બધા મીડિયા ને સાહિત્યકારો, સંતો, ધર્મગુરુઓ, ધાર્મિક જે બધા સંગઠનો બધા એક થઈ અને આખા મળીને કરે તો જ થાય. બાકી તો ઓઘા હળગી ગયા, હવે પૂળા ખેંચવા જેવું રહ્યું ખાલી એમ. આ બધા બેફામ થઈ ગયા છે. બીજી વાત એ પણ કે રાજભા, જયારે આ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હશે ત્યારે એમના મા બાપ એમનું નહીં વિચારતો, એ પ્રકારની પણ વાત સામે આવે છે. કોઈ વિચારતું જ નથી ને. અત્યારે વિચારવાનું કે અત્યારે તો અંગ પ્રદર્શન કરે એને વ્યૂ વધારે એ સંપત્તિ વાળા એને દેખાડા કરવા, એ આખી ખબર નહીં આ ક્યાંથી બધું આવ્યું છે, પણ બધું ભાન ભૂલી ગયા છે બધા. ખબર જ નથી શું કરે છે. નવરાત્રીમાં ગાંડા ધૂર થઈને નવરાત્રી આવે છે. નવરાત્રી આપણને એમ થાય માની ઉપાસના, કોઈને ઉપાસના હારે પડી નથી. આપણે આપણું પૂરું કરી. કોઈ ધર્મ કે કોઈ બીજો ધર્મ કે બીજી જ્ઞાતિ, એટલે જ્ઞાતિ નહીં પણ કોઈ ધર્મ દુનિયાનો બીજો એવો નથી કે આપણે નુકસાન કરે છે. આપણે જ આપણું નુકસાન કરીએ છીએ. જે રીતે તમે જોતા છો કે ગ્રામ્ય વિસ્તારમાં જે ગરબી થાય છે, નાની નાની દીકરીઓ રમતી હોય છે, આજકાલ લોકોને એ જોવું નથી ગમતું, પરંતુ 1500-2000 પાસ દઈને સિટીમાં આવીને રમવું છે ને જોવું છે. આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાય છે. પણ આ ઠેકાણું મળી જાય છે 9 દિવસ આ બધું ન કરવાનું અને જાહેરમાં કરવાનું. બીજો કઈ આવું પ્લેટફોર્મ નથી, એટલે ઈ કરે છે. એને ઉપાસના સાથે ભક્તિ સાથે લેવા દેવા હોય તો શેરીની ગરબી જોવે ને એવું કરે ને પેલા. જી રાજભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. ધન્યવાદ ભાઈ.